રાજકોટમાં ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર રાંધણ ગેસની અછત સર્જાતા વોર્ડ નંબર 8માં કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓ માટે ચૂલા પર બની રસોઈ। આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન-ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે પ્રવર્તી રહેલા યુદ્ધ અને તણાવની સીધી અસર હવે રાજકોટના સ્થાનિક ચૂંટણી માહોલમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। એલપીજી ગેસ સિલિન્ડરની વર્તમાન અછતને પગલે રાજકોટના વોર્ડ નંબર 8 સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે એક અનોખું અને ધ્યાન ખેંચનારું દ્રશ્ય સામે આવ્યું છે। અહીં ગેસના અભાવે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા કાર્યકર્તાઓ માટે પરંપરાગત ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે। વોર્ડ નંબર 8ના કોંગ્રેસ કાર્યાલય પર ચૂંટણી કામગીરીમાં રાત દિવસ કાર્યરત અનેક કાર્યકર્તાઓ ભૂખ્યા ન રહે તે હેતુથી રોજે રોજ ત્રણેય સમયના ભોજનની વ્યવસ્થા લાકડાના ચૂલા પર જ કરવામાં આવી રહી છે। આ અંગે સ્થાનિક ઉમેદવારોએ પરિસ્થિતિનો ચિત્તાર આપતા જણાવ્યું હતું કે હાલમાં બજારમાં રાંધણ ગેસના બાટલા સરળતાથી મળતા નથી અને સામાન્ય જનતાની જેમ કાર્યાલય પણ આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિબળોને કારણે સર્જાયેલી આ અછતને પહોંચી વળવા હાલ પૂરતો દેશી ચૂલાનો જ આશરો લેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોએ વર્તમાન શાસન વ્યવસ્થા પર નિશાન સાધી જનતા સમક્ષ એક મોટો ચૂંટણી વાયદો કર્યો હતો। તેમણે સ્પષ્ટ ખાતરી આપી હતી કે જો આગામી સમયમાં તેમને સરકાર સત્તામાં આવશે તો મોંઘવારીને નાથવામાં આવશે અને સામાન્ય નાગરિકોને અત્યંત સસ્તા ભાવે ગેસના બાટલા વિના વિઘ્ને ઉપલબ્ધ કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય યુદ્ધના પ્રત્યાઘાતોને સ્થાનિક સમસ્યાઓ સાથે જોડી કોંગ્રેસે રાંધણ ગેસની અછતને ચૂંટણી પ્રચારનું એક પ્રબળ માધ્યમ બનાવ્યું છે। આજે અમારા કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ માટે ખાસ કરીને જમવાની જે વ્યવસ્થા કરવાની, ચા પાણી ચા પાણી અને જે જમવાની વ્યવસ્થા કરવાની છે, નાસ્તા માટેની વ્યવસ્થા કરવાની, એની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અમને પણ ચૂલો નથી। સામાન્ય માણસોને બેરોજગાર લોકોનું શું થતું હશે એની પરિસ્થિતિ આપણે જોઈએ। 5,000 રૂપિયા દેતા પણ બાટલો આપણને નથી મળતો। આ પરિસ્થિતિની અંદર અમે અત્યારે જે દેશી પદ્ધતિ હતી કે ચૂલા અને ભઠ્ઠાની અંદર અમે રસોઈ કરી અને કાર્યકર્તાઓને જમાડવા માટેની વ્યવસ્થા કરી। એક તરફ પ્રચાર ચાલુ છે, એક પર રસોઈના કામ ચાલુ છે, બીજી તરફ ખાસ કરીને જોઈએ તો આપણે આધાર કાર્ડની, પાન કાર્ડની, પેટ્રોલની, ડીઝલની લાઈનો લગાડી, હવે ગેસના બાટલાની અને ભૂતકાળની અંદર સ્મશાનની અંદર પણ લાઈનો લગાડી। હર હંમેશા લાઈનોમાં માનતી સરકારની સામે જો લોકોએ ખાસ કરીને પોતાની સાથે થયેલા અન્યાયનો જે બદલો લેવો હોય તો આંગળીના ટેરવે 26 તારીખે પોતાની આંગળીના ટેરવાથી એક બટન દબાવી અને ઉજળું ભવિષ્ય પ્રાપ્ત કરી અને લોકોએ પણ બદલો લેવાનો સમય આવ્યો।